वेलकम टू एक्सप्लोरिंग ड्यूड। आज हम आपको लेके आए हैं जिग जैगरी आइस गोला, जो कि प्रख्यात है सौराष्ट्र में सबसे प्रख्यात और जो बनाते हैं जैगरीन मिल से। और ये इसलिए ज़्यादा फेमस है क्योंकि लोग हेल्दी पसंद करते हैं। ये आप तो जानते हैं कि शुगर टू कंपैरेटिवली जैगरीन ज़्यादा अच्छा रहता है। तो आज चले मिलते हैं इनसे और जानते हैं इनके बारे में। आइए और देखते हैं इनके प्रोडक्ट्स। આપણે ચોકોનેટ બનાવીએ છીએ કેડબરી ફ્લેવર ઉપર ટોપિંગ મેન બેઝ હા ઉપર ચોકલેટ નું પડ સ્ટીક આપી દીધું માવા મલાઈ ગાયના દૂધનો માવો વ્હાઈટ મલાઈ ગાયના ઘીમાં રોસ્ટ કરેલા કાજુ બદામ ચોકલેટ બોલ ચોકો ચિપ્સ ચોકલેટ ચોકલેટના બોલ્સ ચોકલેટ સોસ આપણો ચોકોનેટ રેડી એમ તમારી સ્ટોરી શું છે? કેટલા વર્ષો મીન્સ તમારે ચાલુ કરે થયા, તમારો અનુભવ કેવો રહ્યો? અમે લાસ્ટ યરથી સ્ટાર્ટ કર્યું છે, આ અમારું સેકન્ડ યર છે. અમારો રિસ્પોન્સ બહુ જ સરસ રહ્યો છે. અને કેમ કે બધા સેક્રીનમાંથી બનાવતા હોય છે, કોઈ ખાંડમાંથી બી બનાવતા હોય છે. અમે લોકો હોમમેડ બનાવીએ છીએ અને ગોળમાંથી બનાવીએ છીએ અને ખાંડમાંથી પણ બનાવીએ છીએ. એટલે લોકોને નવો કોન્સેપ્ટ હતો ગોળમાંથી, એટલે બહુ જ મજા આવી અને રિસ્પોન્સ પણ સારો જ છે. લોકોને મજા આવે છે. ના 100% એ રિસ્પોન્સ તો અમે જોઈ જ રહ્યા છે, કેવો સરસ રિસ્પોન્સ છે. ઘણી સારી પબ્લિક આવે છે. હા, આવે છે. અને તમારી સૌથી પ્રોડક્ટ કઈ જે લોકો વધારે પસંદ કરે છે? અમારી છે ને ગોળના ફ્લેવર જે બનાવેલા છે ને, આપણી પાસે ત્યાં 10 ફ્લેવર છે. તો એ લોકોને 10 ફ્લેવર એટલા પસંદ આવે છે અને એમાં પણ લોકો એમ કહે છે કે હજી નવા એડ કરો. અને આપણી એક્ઝોટિક ડિશ છે, ઘણી બધી એક્ઝોટિક ડિશ છે, આપણી પાસે 8-10 જેટલી છે. એમાંથી લોકોને નટી પિસ્તાચીઓ છે ને બહુ જ પસંદ આવે છે, કેમ કે થોડો સોલ્ટી ટાઈપ હોય છે, થોડો ખારાશ પડતો હોય છે. કેમ કે આપણે પિસ્તા છે ને ઘરે જ રોસ્ટ કરીએ છીએ, શેકીએ છીએ અને ખારા કરીએ છીએ. અને પછી આપણી પાસે છે ચીકુ કેડબરી છે, ચીકુ ચોકલેટ, કે એમાં ચીકુનો રિયલ પલ્પ હોય છે, રિયલ ક્રશ જ હોય છે, જે આપણે ઘરે જ બનાવીએ છીએ. ઉપરથી થોડું કેડબરીનું સિરપ નાખીએ છીએ. એ પણ લોકોને બહુ જ પસંદ આવે છે. ચોકોનેટ છે જે ફૂલ ચોકલેટ લોડેડ છે, જેની અંદર બધું ચોકલેટનું જ આવશે. નટેલા ડીપ આવશે, ચોકલેટ ફ્લેવર આવશે, પર્ક આપણે ઉપર મૂકીએ છીએ. પછી ચોકલેટના બોલ સ્પેશિયલ છે જે એ મૂકીએ છીએ, નાની મોટી સાઈઝના ચોકો ચિપ્સ મોકલીએ છીએ. એ બધું જ આપણે મૂકીએ છીએ એટલે લોકોને બહુ પસંદ આવે છે. ને એક છે બેલ્જિયમ બટરસ્કોચ, કે જેમાં બેલ્જિયમનો જે ટેસ્ટ છે ને બટરસ્કોચ સાથે એ લોકોને બહુ જ પસંદ આવે છે. આ 4 ડિશો લોકોને બહુ જ ફેવરિટ છે, હોટ ફેવરિટ છે આપણી. બરાબર, થેન્ક યુ મેડમ અમારી જોડે વાત કરવા માટે. તો અમે પણ પોતે એમની ડિશ ટેસ્ટ કરી છે, એકદમ સરસ છે. મીઠાશની સાથે થોડી ખારાશ, એક અલગ જ લેવલનો ટેસ્ટ એડ કરે છે. તો તમે ચોક્કસથી અહીંયા આવો અને टेस्ट करो तमें जाते पर। थैंक यू मैम। थैंक यू। तो आप देख सकते हैं दोस्तों कि यहाँ पर कितनी भीड़ है और लोग कितना पसंद करते हैं हेल्दी खाने को।
आप जानते हैं कि ये जैगरीन से बना रहता है, तो लोग ज़्यादा हेल्दी पसंद करते हैं। और आप यहाँ की गोले आइस गोला की वेराइटीज़ भी देखिए। આપણે નટી પિસ્તાચિયો બનાવી રહ્યા છીએ જેગરીમાં. આ છે કેસર પિસ્તા ફ્લેવર. નટી પિસ્તાચિયો જે કુનાફા લવર માટે છે, એના ઉપર આ પડ થશે નટીનું આખે આખું. નટીનું પડ થશે. નટેલા ડીપ આપણે કરેલું છે ઉપર. એનું ઉપર માવો મલાઈ જે કાઠિયાવાડની ફેમસ છે. ગાયના દૂધનો માવો છે. વ્હાઈટ ક્રીમ, એના ઉપર ગાયના ઘીમાં રોસ્ટ કરેલા કાજુ બદામ છે, જે તે પેક કરેલા છે. ઘરે જ બનાવીએ છીએ ગાયના ઘીમાંથી. ના સોલ્ટેડ પિસ્તા છે, તે પણ ઘરે જ કરીએ છીએ. પિસ્તા સોસ, ને ઉપર પિસ્તા ટોપિંગ. हेलो फ्रेंड्स, तो फाइनली अब हमारी डिश तैयार हो गई है कि નટી પિસ્તા नटी पिस्ता સોલ્ટી सॉल्टी. સોલ્ટ.